હેલો દોસ્તો, બધા કેમ છો? બધા મજામાં જ છો? તો આજે આપણે વાત કરવાના છે એક સરકારી કર્મચારીની, જો કે એક અમારા જેવા એક મજૂરને ડબલ પૈસા લઈ લે છે. અને એ સરકારી કર્મચારી કેટલા લોકોથી ડબલ પૈસા લઈ લેતો હોય એની વાત કરવાના છે. જેમ કે અત્યારે તો કોઈ પણ સરકારી કર્મચારી હોય એ પૈસાની જ વાત કરે, પૈસા સિવાય કામ જ નથી કરતા અને લૂંટવાના જ ધંધા કરે. તો અમારી સાથે પણ આવી રીતના એક બનાવ બનેલો છે, જો કે ડબલ પૈસા લઈ લે છે. આમ તો બહુ ઝાઝા નથી, પણ કેટલા લોકો સાથે આવી રીતના કરે છે અને કેટલા લોકોથી ડબલ પૈસા લઈ લેતા હોય. જેમ કે આજે અમારી સાથે એવો બનાવ બનેલો છે, જે કે અમે બસ બુકિંગ કરાવી હતી, રિઝર્વેશન કરાવ્યું હતું. એમાં રિઝર્વેશન કમ્પ્લીટ થઈ ગયું હતું, કમ્પ્લીટ સામેથી મેસેજ પણ આવી ગયો, પૈસા પણ અમે કપાઈ ગયા હતા. પણ બસ જે પાવતી આવે છે ને એ નહોતા લઈ ગયા. જેમ કે મોબાઈલથી રિઝર્વેશન કરાવ્યું હતું, મોબાઈલથી બસ બુકિંગ કરી હતી. જેમ કે તમને સ્ક્રીનમાં ફોટા પણ લગાડી હતું, કઈ રીતના સક્સેસફુલી થઈ ગયું છે અને કઈ બસ છે, જે બસ છે એના નંબર પણ સામે દેખાય છે. અને બોટાદથી દેવલિયાની જે બસ છે એમ બોટાદથી દેવલિયાની ટિકિટ રિઝર્વેશન કરવામાં આવે છે. પણ ત્યાં જઈને બોટાદમાં જઈને જ્યારે બસમાં બેસવા જાય છે ત્યારે એવું થાય છે કે મોબાઈલમાં દેખાડે છે આ અમે બસ બુકિંગ કરી છે અને સીટ નંબર 31 છે. તો એ સીટમાં જઈને બેઠા તો અમે રિઝર્વેશન કરાવ્યું છે એમ કરીને દેખાડ્યું પેલા કંડક્ટરને, પણ બસ બુકિંગની એવી કાંઈ વાત જ નથી કરી. પણ ટિકિટ ફાળવી જ પડે એવી રીતના કહીને એની પાસે ફરીથી પૈસા લઈ લીધા. કેમ કે પહેલાં પણ ઓનલાઈન મોબાઈલથી પૈસા ભરી દેવામાં આવેલા છે. જેમ કે મોબાઈલથી જે બસ બુકિંગ કરી નાખી હતી, પૈસા પણ પે કરી નાખ્યા હતા. પછી જ્યારે બસમાં જાય છે ત્યારે કંડક્ટર ફરીથી પૈસા લઈ લે છે. એટલે આ કંડક્ટર કેટલા લોકો સાથેથી આવું કરતો હોય, કેટલા લોકો પાસેથી ડબલ પૈસા લઈ લેતા હોય. જેમ કે કોઈ પણ સરકારી કર્મચારી હોય એ આવું જ કરે છે. જેમ કે મોટા ભાગે બધા જ એવા ના હોય, પણ મોટા ભાગના સરકારી કર્મચારી છે એ પૈસાના જ ભૂખેલા હોય છે. જેમ કે આ કંડક્ટર છે એ કેટલા લોકો સાથે આવું કરતા હોય. જેમ કે એમના જે પગાર મળે છે એનાથી એ ખુશ નથી, એટલે ડબલ પૈસા લેવાનું કામ કરે છે. આવા કોઈ પણ કર્મચારી છે જેમ કે પૈસા લૂંટવાનું કામ કરે છે, એમને સજા મળવી જોઈએ. જેમ કે આ બોટાદથી દેવલિયાની આ ટિકિટ ફળાવેલી છે, તો આ કંડક્ટરે ડબલ પૈસા લઈ લીધા છે. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે સક્સેસફુલી થઈ ગયું છે, પૈસા પણ કપાઈ ગયા છે અને બસ વાહન નંબર પણ છે અને સીટ નંબર પણ છે કે આ સીટની રિઝર્વેશન થઈ ગયું છે, સીટ બુક થઈ ગઈ છે. તો પણ ફરીથી પૈસા માંગવામાં આવે છે, ટિકિટ ફરીથી ફાળવવામાં આવે છે અને ફરીથી પૈસા લઈ લેવામાં આવે છે. એટલે બસ અમારે એવું કહેવું છે કે આવા લોકોને છે ને સજા મળવી જોઈએ. જે સજા પાત્ર છે એને સજા મળવી જોઈએ, એટલે મળવી જોઈએ. બસ મારે આટલું જ કહેવું હતું, બીજું કાંઈ નથી કહેવું. અમારા જેવા ગરીબ લોકો છે એમની સાથે વારંવાર આવી રીતના કરવામાં આવે છે, આવી રીતના ટોર્ચર કરવામાં આવે છે. કોઈ પણ માણસ અમને આવી રીતના ટોર્ચર કરે છે. એટલે જે કંઈ બી આવી રીતના લોકો સાથે આવું કરે છે, પૈસા ખાવાની વાત કરે છે, તો એને સજા મળવી જોઈએ. આ કંડક્ટરને પણ સજા મળવી જ જોઈએ. તો બસ મારે આટલું જ કહેવું હતું. તો વિડીયોને શેર કરી નાખજો કે કોઈ પૈસા ખાવાથી, ડબલ પૈસા લેવાથી થોડીક બીક રાખે. તો બસ મારે આટલું જ કહેવું છે. તો બસ બીજા વિડીયોમાં મળીશું.